નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે વાવાઝોડા સાથે વરસાદ. કચ્છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર જે 29 માર્ચ 2000 રવિવારના દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. 30 થી 40 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. કચ્છ જિલ્લાઓની અંદર પણ થોડી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદના સમાચાર, પીએમ મોદી લોકડાઉન. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે અને તેની અંદર પીએમ મોદીએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં લોકડાઉન લગાવવાની અત્યારે કોઈ પણ જાતની હાલ તો શક્યતાઓ નથી. ઇંધણ પુરવઠામાં વધતી મોંઘવારીને રોકવા માટે રાજ્ય સરકારને ટીમ ઇન્ડિયા બનાવવાના આહવાન કરવામાં આવ્યા છે. ત્યારબાદના સમાચાર, પેટ્રોલની અંદર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી ખાનગી ઇંધણ રિટેલ કંપની દ્વારા જે નાયરા એનર્જી છે તેની અંદર ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ પેટ્રોલમાં પ્રતિ 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદના સમાચાર, એલપીજી સંકટ પર સરકારનું મોટું નિવેદન. એલપીજી સંકટ પર કેન્દ્ર સરકારે મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું છે કે દેશમાં એલપીજીનું ઉત્પાદન 40% વધ્યું છે. રિફાઇનરી કંપનીઓ પૂરી ક્ષમતા સાથે કાર્ય કરી રહી છે અને દેશમાં એલપીજીની કોઈપણ અછતની હાલ તો શક્યતાઓ નથી અને દેશમાં કાચા તેલની પર્યાપ્ત ભંડાર છે. વધુમાં કહ્યું કે જે જમાખોરી સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિડલ ઇસ્ટમાં વધતી પરિસ્થિતિ પર સરકારની સતત નજર રહેલી છે. ત્યારબાદના સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર. સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન પૂરું પાડવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું રેશન પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકારે ખાદ્ય જાહેરાત વિતરણ વિભાગની માહિતી જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંદર આ માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિનાનું એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિનાનું 3 મહિનાનું એકસાથે રાશન આપવામાં આવશે. બધા લાભાર્થી નિર્ધારિત સમયે નજીકની રેશન દુકાન હોય તેમાંથી આ રાશન મેળવી શકશે. તો મિત્રો, આ હતા સૌથી મોટા આજના સમાચાર. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન.